હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છું. હું છું તમારો કાળિયો પોતે ને આજે હું આવેલો છું જામનગર શું લેવા? દવા લેવા. થોડો ઘણો બીમાર પડી ગયો છું એટલે આવેલો છું જામનગર દવા લેવા. તમે જોવો પાર્કિંગમાં બેઠા છીએ આપણે, કેમ કે વારો આવે છે 4 વાગે. વારો આવશે 4 વાગે ને અત્યારે વાગ્યા છે 2, એટલે જો પાર્કિંગમાં બેઠા છે. નાખો આપણો બ્લોગ જોજો, લાંબા થાય તો જોજો. જો પાર્કિંગમાં બેઠા છે એટલે એટલી એકની વાત કેટલી વાર બોલવાની, પછી જોવો તમે બોલો બીજું મજામાં ને? આપણો બ્લોગ જોવાની કેવી મજા આવે છે કે નથી આવતી? કોમેન્ટ કરજો. પાછા કોમેન્ટ કોઈ કરતું જ નથી યાર. એક કોમેન્ટ કરો તો અમને મજા આવે. પાર્કિંગ દેખાડો, હું દેખાડું. બીજું તમને કાંઈ જોવા જ નહીં મળે. ના મળશે થોડાક સમયમાં તમને ઘણું બધું જોવા મળશે. તમે જોજો, કેમ કે મને થોડી ઘણી શરમ આવે છે. એનું શું કરવું? થોડી ઘણી શરમ આવે છે, પણ શરમને મૂકવી પડશે સાઈડમાં. એવું લાગે છે જો ઓલા ભાઈ સામું જોવે છે, શરમ આવે. બોલો બીજું મજામાં? તમે મજામાં તો છો? હું છું કાળિયો પોતે, તમારો નથી. જો આ છે હોસ્પિટલ વારો આવે એમ છે ને. તડકાનો સારો બેઠો પાર્કિંગમાં, કેમ કે બધું ઘેં ઘોટમાં બેવું કરતાં એક વાગે સારા. એક વાગે બેઠા તો કરી બ્લોક ચાલુ ને ચાર્જિંગ પણ નથી, એટલે બાય બાય કરી ગો. ચાર્જિંગ કરી આવ્યા હતા આપણે દુકાને જઈને, ત્યાં ચાર્જિંગ લાવ્યા નહોતા. પાછું હું એકાદી ક્લિપ બનાવી નાખી. હજી વારો આવ્યો નથી. જો હોસ્પિટલ સામે જ બેઠો છું. હવે હમણાં ઘડી કરીને જાઉં. બારો આવે 4 વાગે, હજી વારો આવશે જો નહીં. હવે સારો બારો આવે પછી જોઈએ. હવે ચાર્જિંગ હતું ને એને મૂકી આવ્યો હતું દુકાને. 2 મિનિટ બાય. હજી હાલો હાલીને જાઉં, પછી બધું દેખાડું. આ બાજુ જુઓ હાલ્યા રહી નેવડા. બીજું તો શું કરશું? આમાં હોસ્પિટલ આવ્યા છે તો એ તો કરવું પડશે. તમે સીડીઓ ચડી જઈએ. હવે બીજા મારા ગીત છે બંધ. હવે જાય સહી જેમ થાય આમ. લીફમાં જતા હતા પણ એક ડોસામાં હતા એટલે નહોતા બેઠા. અહીંયા બેઠા કરતા શરમમાં આવે. ઘડી જવું ભાઈ એમ આવે છે. આપણે દવાખાને ફ્રી થઈ ગયા છે. હવે જાય છે ઘર બાજુ. ઘરે જઈને તમને હવે મળીએ. એ તો છે પણ હવે રક્ષા ગોતવાની છે. કલેજા રક્ષા માટે જાય છે તો ઘડીક રહેજો, હું ક્લિપ બંધ કરું. આપણે બેસી ગયા છીએ જામનગરની બજારમાં રક્ષામાં. જુઓ તમારો કાળુભાઈ પોતે છેતરાઈ ગયો છે હરખો. જો તો નાસ્તો કરો, પણ નાસ્તો મોંઘો પડ્યો. તમને નાસ્તો કરવા ગયો તો પણ નાસ્તો પડ્યો મોંઘો. આપણે જઈએ છીએ બસ સ્ટેન્ડ બાજુ. ત્યાં આપણે પ્રાઇવેટ જેટ મગાવેલું છે, એટલે બસ પ્રાઇવેટ જેટ આવે છે આપણું. પછી એમાં બેસીને ઉડી જવાનું છે. પેલા કાકાને દીધે $20 રૂપિયા. $20 કાકાને આપવાના છે. પછી ત્યાંથી કેટલા કહું, ત્યાંથી કમસે કમ મારા ઘરે $56. ત્યાંથી મારા ઘરે મૂકવાના છે. ઓલો કલેજો જોવે છે મને કે આ શું કરે છે. હાલો જાય. બીજું શું, હવે તડકો લાગી ગયો છે. ગયો તો વડાપાવ ખાવાય. વડાપાવ વાળો મને છેતરી ગયો છે. મુંબઈમાં ફેમિલી વડાપાવ છે, હું જામનગરમાં વડાપાવ ખાવા ગયો. વડાપાવમાં છેતરાઈ ગયો તમારો ભાવ. હાલો બીજી આગળ એકાદી ક્લિપ લઉં. બાય બાય નથી, ક્યાંય જાતા નહીં. જોજો આગળ.